विद्यार्थी मित्रों, श्री सरदार पटेल एज्युकेशनल इंस्टीट्यूट संचालित श्री ZK मेंदप्रा माध्यमिक शाळा अने SPI स्टार क्लास वती हूँ आपनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, गुजराती विषयना अगाउनी पीरियडनी अंदर आपणे जोयुं के गुजरातीनी अंदर तेनुं व्याकरण एमांय खास करीने अलंकारो अने तेना प्रकारो तेना विषे आपणे वात करता हता। हवे तमने बधाने खबर छे के अलंकारना मुख्य केटला प्रकारो छे। अलंकारना अलंकारना मुख्य बे प्रकारो छे, तेना विषे आपणे वात करता था कि एनी अंदर एक छे शब्द अलंकार। एक अलंकार ने आपणे शब्द अलंकार तरीके ओळखीए छीए। बीजा अलंकार ने अपने अर्थ अलंकार तरीके ओळखीए छीए। तो अलंकारना जे बे मुख्य प्रकार छे एमां एनो पहेलो जे पेटा प्रकार छे शब्द अलंकार। एनो जे पहेलो अलंकार हतो शब्दालंकारનો પહેલો પ્રકાર હતો વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર, જે આપણે અગાઉના પીરિયડની અંદર જોયું છે। એનું એક ઉદાહરણ હું અહીંયા લખું છું। નટવર નિરખ્યા નૈન રે। આ વર્ણાનુપ્રાસ અલંકારની અંદર આપણે જોયું કે कोईपण पंक्तिनी अंदर एकनो एक वर्ण है, ए बे के तेथी वधारे वखत शब्दनी शरूआत में आवतो होय तेने आपणे वर्णानुप्रास अलंकार तरीके ओळखीए छीए। जे अलंकार ने आपणे जोयो। हवे बीजो अलंकार जे छे बीजा अलंकार नाम है प्रास सांकળી के आंतरप्रास अलंकार। तो आ अलंकार में पण आपणे एवुं जोयुं हतुं के कोईपण काव्य पंक्ति आपेली होय अने ए काव्य पंक्तिनी अंदर ज्यारे काव्य पंक्तिनी वच्चेना बे जे शब्दों छे एनो ज्यारे प्रास मळतो होय त्यारे आपणे तेने प्रास सांकળી के आंतरप्रास अलंकार तरीके ओळखीए छीए। तेनुं एक उदाहरण छे तो प्रास सांकળી अलंकारનું एक उदाहरण આપણે લઈએ કે વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો। તો આની અંદર આ અલંકારમાં આપણે જોયું તો કે અહીંયા જે અને તે જે બે શબ્દો છે આ બે શબ્દોનો કાવ્ય પંક્તિમાં વચ્ચે પ્રાસ રચાય છે, માટે એને આપણે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ। જ્યારે આપણે ત્રીજો એક અલંકાર જોયો અને ત્રીજા અલંકારનું નામ હતું
હવે ત્રીજા અલંકારનું નામ છે યમક કે શબ્દાનુપ્રાસ અલંકાર. તો યમક કે શબ્દાનુપ્રાસ અલંકાર કોને કહેવાય? અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું છે કે વાહરે સુરત તારી સુરત. તો આની અંદર યમક અલંકારને ઓળખવા માટે કોઈ પણ બે શબ્દો સરખા હોય પરંતુ બંનેના અર્થ છે જ્યારે જુદા જુદા થતા હોય ત્યારે તેને યમક કે શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મેં તમને પહેલાં વાત કરી હતી અગાઉના પીરિયડમાં કે આ સુરત, વાહરે સુરત તારી સુરત. તો એક સુરત એટલે સુરત શહેરની વાત છે, અને જે આ બીજું સુરત છે ચહેરો કે મુખડું. હવે આ યમક અલંકાર છે એને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે પણ ઓળખી શકીએ. એનું ઉદાહરણ છે વાહરે સુરત તારી સુરત. તો આની અંદર બે શબ્દો જે છે એ સમાન છે અને બંનેના અર્થ છે એ જુદા જુદા થાય છે. એક સુરત એટલે સુરત શહેર અને બીજું સુરત એટલે ચહેરો કે મુખડું. તો શબ્દો બંને સરખા હોય પરંતુ બંનેના અર્થ જ્યારે જુદા જુદા થતા હોય ત્યારે તેને યમક કે શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. આ અગાઉના પીરિયડની અંદર 3 અલંકાર આપણે જોયા. હવે શબ્દાલંકારનો એક ચોથો પ્રકાર છે. હવે એ ચોથો પ્રકાર આપણે અત્યારે ભણીશું. હવે ચોથો પ્રકાર જે છે તેને હવે શબ્દ અલંકારનો ચોથો પ્રકાર છે તેને અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે અંત્યાનુપ્રાસ અલંકાર કોને કહેવાય તેનું એક ઉદાહરણ અહીંયા લખું છું. હવે અહીંયા બે કાવ્ય પંક્તિ આપેલી છે. એમાં ઉપર લખ્યું છે કે દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક. હવે અહીંયા એક અને છેક એટલે કાવ્ય પંક્તિ જે છે એમાં પહેલી કાવ્ય પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિ છે એનો છેલ્લો શબ્દ, એટલે કે આ બંનેના અંત્ય છે એક અને છેક. આ બે શબ્દોનો જે અંત્યપ્રાસ મળતો આવે છે માટે તેને અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. અંત્યાનુપ્રાસ અલંકારને આપણે પ્રાસોનુપ્રાસ અલંકાર પણ કહીએ છીએ. હવે એક આનું બીજું ઉદાહરણ લખું.
હવે અહીંયા એક બીજું ઉદાહરણ આપણે લખ્યું છે કે જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી. તો આ જે બે પંક્તિઓ છે, તો બે પંક્તિની અંદર જે પહેલી પંક્તિનો જે આ છેલ્લો શબ્દ છે અને બીજી પંક્તિમાં પણ જે આ છેલ્લો શબ્દ છે, એટલે પંક્તિના જે અંતે, એટલે કે આ પંક્તિના અંતે જે આ બંને શબ્દો છે, આ બંનેનો અંત્યપ્રાસ મળતો આવે છે, માટે એને અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ અલંકાર તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે અંત્યાનુપ્રાસ અલંકાર છે એનું એક બીજું ઉદાહરણ જોઈએ. હવે અહીંયા બે પંક્તિ મેં લખેલી છે કે જોજો રે મોટાના બોલ ઉજ્જડ ખેડે બાજુ ઢોલ. હવે પહેલી પંક્તિ છે એનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિ છે એનો પણ છેલ્લો શબ્દ, એટલે પંક્તિના અંતે જે છે એ બંને શબ્દો છે એનો પ્રાસ મળતો આવે છે, માટે એને અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આવી રીતે કોઈ પણ જ્યારે તમને બે પંક્તિ આપેલી હોય અને એ પંક્તિના અંતે જ્યારે બે શબ્દો મળતા આવે ત્યારે આપણે તેને અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. હવે આગળ ઉદાહરણ જોઈએ. હવે અહીંયા એક મેં બીજું ઉદાહરણ લખ્યું છે કે મને જિંદગીને મરણની ખબર છે. મને જિંદગીને મરણની ખબર છે, કબર પર ફૂલો અને ફૂલો પર કબર છે. તો અહીંયા આપણે જોયું કે આ બે જે કાવ્ય પંક્તિ આપણને આપેલી છે તેની અંદર અહીંયા ખબર અને કબર, આ જે બંને શબ્દો છે એ પંક્તિના અંતે છે આપણને મળતા આવે છે, કે અંતે જે છે, અંતે એટલે કે જે છેલ્લે છે આ બંને શબ્દો મળતા આવે છે, માટે એને આપણે અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. હવે એવી જ રીતે આપણે અહીંયા પાંચમું ઉદાહરણ જોયું કે આ ઉદાહરણની અંદર એવું આપણને કહે છે કે પાને પાને પોઢી રાત, પાને પાને પોઢી રાત
તળાવ કહેતા ચંપ્યું વાત. હવે અહીંયા આપણને જે બે પંક્તિ આપી છે એની અંદર પહેલી પંક્તિની અંદર આ રાત અને બીજી પંક્તિ છે એની અંદર વાત. આ બંને જે શબ્દો છે એનો અંતે આપણને પ્રાસ મળતો આવે છે, માટે આપણે એને અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે આપણે ઓળખીએ છીએ. પછીનું ઉદાહરણ જોઈએ. હવે અહીંયા એક બીજું ઉદાહરણ છે કે અહીંયા આગળનું જે આપણે ઉદાહરણ જોઈએ એની અંદર રાત અને વાત આવો અંતે પ્રાસ મળતો આવે છે. પણ આવું જ્યારે એક નવું આપણે ઉદાહરણ લઈએ કે એની અંદર આપણને કંઈક થોડીક વિશેષતા જોવા મળશે કે ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા, કબરો ખોદીને જોયું તો ઇન્સાન નીકળ્યા. હવે પહેલામાં છે આપણે કે રાત અને વાત એવા બે જે અલગ અલગ શબ્દો છે એનો અહીંયા પ્રાસ મળતો આવે છે. પણ અંત્યાનુપ્રાસ અલંકારનું એક બીજું આપણે નવું ઉદાહરણ લીધું કે અહીંયા અંતે જે પ્રાસ મળે છે એના શબ્દો બંને સરખા છે. અહીંયા પણ નીકળ્યા છે, અહીંયા પણ નીકળ્યા છે. આને પણ આવી બે આપણને જે પંક્તિ આપેલી હોય તો આવા પંક્તિના અંતે જે આપણને આવા શબ્દો મળે છે, સરખા સમાન શબ્દો મળે છે, અને કોઈ પણ કાવ્ય બે કાવ્ય પંક્તિ આપેલી હોય એના અંતે આવા સમાન શબ્દો મળે છે, સરખા શબ્દો મળે છે, એને પણ આપણે અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. હવે એક બીજું ઉદાહરણ જોઈએ. હવે એક અંત્યાનુપ્રાસનું આપણે નવું ઉદાહરણ જોઈએ. મને એ જ સમજાતું નથી, મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જતા ને પથ્થર તરી જાય છે. સરસ મજાનું આપણને ઉદાહરણ આપ્યું છે કે અહીંયા આપણને જે થાય છે અને જાય છે, આવા જે બે શબ્દો છે, આ બે જે શબ્દો છે એનો પ્રાસ આપણને અહીંયા સરખો મળતો આવે છે. અંતે આપણને જે પ્રાસ સરખો મળતો આવે છે, માટે આપણે એને અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. પછી જોઈએ
હવે એક બીજું એક આપણે નવું ઉદાહરણ જોઈએ. જામી ગઈ તરત ઘોર કરાલ રાત. જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી પ્રસરવા બધે પૂરમાં હિવાત. તો આની અંદર આ જે પહેલી પંક્તિ છે એનો છેલ્લો શબ્દ અને બીજી જે પંક્તિ છે એનો છેલ્લો શબ્દ, આ બંને પંક્તિઓના જે છેલ્લા શબ્દ છે, આ બંને જે છેલ્લા શબ્દો છે એનો અંત્ય પ્રાસ મળતો આવે છે, માટે એને ગુજરાતી ભાષામાં અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ અલંકાર તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તો અલંકાર છે, અલંકારની અંદર મેં તમને કીધું એમ કે મુખ્ય બે પ્રકારો છે. એમાં જે શબ્દ અલંકાર છે એનો પહેલો પ્રકાર વર્ણાનુપ્રાસ અલંકાર કે જેને વર્ણસગાય અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર. ત્રીજો એનો અલંકાર છે યમક કે શબ્દાનુપ્રાસ અલંકાર. અને ચોથો જે છે એને અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. તો શબ્દાનુપ્રાસ જે અલંકાર છે એના જે 4 પેટા પ્રકારો છે એના વિશે આપણે જોયું. હવે આપણે શબ્દ અલંકાર સિવાયની અંદર અલંકારની અંદર અર્થાલંકારો જે છે એના પેટા પ્રકારો વિશે આપણે જોઈશું. હવે અલંકારનો બીજો પ્રકાર છે જેનું નામ છે અર્થાલંકાર કે અર્થ દ્વારા રચાતા અલંકારને અર્થાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે અર્થાલંકારની અંદર એનો પહેલો પેટા પ્રકાર કે જેને હવે પહેલો જે પેટા પ્રકાર છે એને ઉપમા અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આની અંદર જોઈએ આપણે ઉપમા અલંકારની અંદર એનું પહેલું ઉદાહરણ જોઈએ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે અથવા ચંદ્ર જેવું સુંદર છે. આપણે ચંદ્ર જેવું છે લઈએ, બરાબર, કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો અહીંયા આપણે જોઈએ કે દમયંતીનું જે મુખ છે એને ચંદ્રની ઉપમા આપવામાં આવી છે. કોની ઉપમા આપવામાં આવી છે? ચંદ્રની. કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે અથવા ચંદ્ર જેવું સુંદર છે. તો આની અંદર આપણે ઉપમા અલંકારમાં શું ધ્યાન રાખવાનું? તો બે વસ્તુ છે. એક છે ઉપમેય. હવે આની અંદર પહેલી વસ્તુ છે ઉપમેય. તો ઉપમેય એટલે શું? તો જેની સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમેય કહેવામાં આવે છે. તો અહીંયા કોની સરખામણી કરવામાં આવી છે? તો દમયંતીના મુખની. હવે બીજું છે આની અંદર કે ઉપમાન.
હવે ઉપમેય એટલે એવું કે જેની સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમેય કહેવાય. એટલે કે દમયંતીનું મુખ જે છે એ ઉપમેય છે. અને હવે બીજું છે ઉપમાન, કે જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તે. હવે અહીંયા કોની સાથે સરખામણી કરવામાં આવી છે? તો ચંદ્ર સાથે. કોની સાથે? ચંદ્ર સાથે. પહેલામાં જોયું આ ઉદાહરણની અંદર કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. એટલે દમયંતીનું જે મુખ છે એને ચંદ્રની ઉપમા આપવામાં આવી છે, એટલે આપણે એને ઉપમા અલંકાર તરીકે ઓળખીએ છીએ. પણ ખરેખર અહીંયા જોઈએ કે ઉપમેય અને ઉપમાન બંને મળીને ઉપમા અલંકાર બને છે. તો પહેલાં આપણે જોયું કે ઉપમેયની અંદર કે જેની સરખામણી કરવામાં આવી હોય તે, અહીંયા દમયંતીનું મુખ છે એની ચંદ્ર સાથે સરખામણી કરવામાં આવી છે. એટલે દમયંતીનું મુખ છે તેને ચંદ્રની ઉપમા આપવામાં આવી છે, માટે આપણે એને ઉપમા અલંકાર તરીકે ઓળખીએ છીએ. અને બીજું છે ઉપમાન, કે જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તે. એટલે દમયંતીનું મુખ છે એની ચંદ્ર સાથે સરખામણી કરવામાં આવી, એટલે ચંદ્રને ઉપમાન તરીકે ઓળખવામાં આવે છે, અને દમયંતીનું મુખ છે એને ઉપમેય તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી વસ્તુ કે કદાચ ઉપમા અલંકાર આપણને આ રીતે યાદ કદાચ ન રહે, એવું પણ બને કે કોની સરખામણી કેવી રીતે કરી. તો ઉપમા અલંકારને બીજી કઈ રીતે આપણે ઓળખી શકીએ, તો પણ આપણે અહીંયા જોઈએ. હવે અહીંયા આપણે જોઈએ કે ઉપમા અલંકારની અંદર જેવો, જેવી, જેવું, જેમ, સમાન, સરખો, સા, દસ્ય, તુલ્ય, પેઠે, માપક, સી. જો કોઈ પણ પંક્તિ તમને આપેલી હોય કે કોઈ પણ ઉદાહરણ તમને આપેલું હોય અને એ ઉદાહરણની અંદર તમને કોઈ પણ આમાંથી એક શબ્દ જોવા મળે, ઉપર આપેલા જેવા શબ્દો છે એવો શબ્દ કોઈ પણ પંક્તિમાં તમને જોવા મળે, તો આપણે તેને ઉપમા અલંકાર તરીકે ઓળખીએ છીએ. તો ઉપમા અલંકારનું એક અહીંયા તમને ઉદાહરણ આપું. અહીંયા જોયું કે હવે મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે. અહીંયા જેવા, જેવા, જેવું, જેવું, જેમ આવા શબ્દોનો જ્યાં ઉપયોગ થાય ત્યાં આપણે એને ઉપમા અલંકાર તરીકે આપણે એને ઓળખીએ છીએ. પછી
હવે અહીંયા બીજું આપણે ઉદાહરણ લીધું કે ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. એટલે ડોહો જે છે સોટાની જેમ, અહીંયા જેમ શબ્દ આવ્યો માટે આપણે તેને ઉપમા અલંકાર તરીકે ઓળખીએ છીએ. પછીનું ઉદાહરણ આપણે જોઈએ. આપણે એક બીજું ઉદાહરણ અહીંયા લખ્યું, છોકરાઓ પાણીની પેઠે પૈસા વાપરતા હતા. હવે છોકરાઓ જે છે પાણીની પેઠે, હવે અહીંયા એક આપણે અહીંયા પણ શબ્દ છે પેઠે, જેને આપણે પેઠે શબ્દ આવે એટલે ઉપમા અલંકાર તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો છોકરાઓ પાણીની પેઠે પૈસા વાપરતા હતા. તો પેઠે એટલે શું? પેઠે એટલે જેમ, પાણીની જેમ પૈસા વાપરતા હતા. એટલે પેઠેનો અર્થ પણ જેમ થાય છે. એટલે અહીંયા જોયું આપણે કે ઉપમા અલંકારને જો આપણે બીજી કોઈ રીતે ઓળખવો હોય તો આપણે અહીંયા એવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ કે જેના દ્વારા આપણે એકબીજાની સરખામણી કર્યા વગર આવા શબ્દો જે આવે તેના દ્વારા આપણે ઉપમા અલંકારને ઓળખી શકીએ છીએ. અહીંયા છે કે જેવો, જેવી, જેવું, જેમ, સમાન, સરખો, સાદૃશ્ય, તુલ્ય, પેઠે, માફક અને સી. આવા શબ્દો જો આપણને કોઈ ઉદાહરણમાં આપવામાં આવે તો એ દ્વારા પણ આપણે ઉપમા અલંકારને ઓળખી શકીએ છીએ. હવે બીજું એક ઉદાહરણ. હવે અહીંયા એક બીજું ઉદાહરણ લખ્યું છે કે અનિલસિંહ જટ ઉપડી સાંઢણી. અહીંયા લખ્યું છે જટ. અનિલસિંહ જટ ઉપડી સાંઢણી. અનિલ એટલે શું? તો અહીંયા અનિલ, સમીર આ બધાનો અર્થ થાય છે પવન. એટલે અનિલસિંહ, સિંહ એટલે પણ જેમ, પવનની જેમ, પવનની જેમ જટ ઉપડી સાંઢણી. એટલે અહીંયા ઉપમા અલંકારની અંદર આપણે જોયું કે અહીંયા જે પેઠે શબ્દ છે, આ પેઠે, તો પેઠે શબ્દ છે એનો અર્થ પણ જેમ થાય છે. સી, સી એટલે જેમ. અનિલ સિંહ, અનિલનો અર્થ પણ પવન થાય છે કે પવનની જેમ જટ ઉપડી સાંઢણી. એટલે આવા જે શબ્દો છે એ શબ્દો દ્વારા પણ આપણે ઉપમા અલંકારને ઓળખી શકીએ છીએ. હવે બીજું,